લગ્ન કરો તો પણ પસ્તાવાનું છે અને લગ્ન ના કરો તો પણ પસ્તાવાનું છે. તત્વચિંતક સોક્રેટિસે કહ્યું હતું કે લગ્ન તો કરવા જ, જો સફળ થશે તો સુખી થશે અને નિષ્ફળ જશે તો જ્ઞાની થશે. હા, જેનું લગ્ન થાય છે એ કેમ નિષ્ફળ જાય છે? કેમ કે લગ્ન એટલે જોડાણ, લગ્ન એટલે સુખી થવાની એક ઘટના. બે જણાએ જોડાઈને, પણ બંને જણને જોડાતા આવડે છે, સુખી થતા નથી આવડતા, એટલે દુઃખી છે. અને જેનું લગ્ન નથી થયું એને સુખી થવાની બહુ ઉતાવળ છે કે હું જોડાઈ જઉં અને હું સુખી થઈ જાઉં. એને સુખ નથી ત્યાં દેખાય છે અને એટલે એને એ તલ પાપડ છે, મારું ક્યારે લગ્ન થાય. પણ પછી પાછી સ્થિતિ એ જ છે, લગ્ન થયા પછી સુખી થતા આવડતું જ નથી. તો જે કરશે એ નથી આવડતું નિભાવતા માટે દુઃખી થશે, અને નથી કરતું લગ્ન એ માણસ એટલે દુઃખી છે કે કરવું છે પણ પછી એને ખબર નથી કે આ લાકડાનો લાડુ છે, દેખાય છે પણ ખવાશે નહીં.